હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. ચલો આપણે સ્ટાન્ડર્ડ 12થનું બાયોલોજી ભણવાનું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. થોડું તમને સ્ટાન્ડર્ડ 12થમાં જેટલા યુનિટ છે એના વિશેની માહિતી પહેલાં આપી દઉં છું. તમારી બધા જોડે ટેક્સ્ટ બુક હશે જ. જ્યારે પણ તમે આ ચેપ્ટર ભણવાની શરૂઆત કરો, બધાને પોતાની ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે. ખાસ ધ્યાન રાખજો, સ્ટાન્ડર્ડ 11થમાં પણ બધાને મેં કહી દીધેલું છે, છતાં પણ સ્ટાન્ડર્ડ 12થમાં તમારી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક, એની ઈચ એન્ડ એવરી લાઇન ઇટ ઇઝ આઈએમપી ફોર યોર MCQ. તો આપણે ટેક્સ્ટ બુક સાથે લઈશું. જે તમારા આખો જ બાયોલોજીનો સિલેબસ છે એ ટોટલ 10 યુનિટમાં ડિવાઈડ થયેલો છે, જેમાંથી 5 યુનિટ આપણે સ્ટાન્ડર્ડ 11થમાં ભણી ગયા છીએ અને આપણે બાયોલોજીનો સારો એવો કોન્સેપ્ટ ત્યાં આપણને ક્લિયર થઈ ગયેલો છે. ચલો, અહીંયા આપણે સ્ટાન્ડર્ડ 12થમાં બીજા 5 યુનિટ છે, એટલે કે યુનિટ નંબર 6થી અહીંયા સ્ટાર્ટ થાય છે અને દરેક યુનિટ એ સ્પેશિયલી કોઈ અલગ ટૉપિક ધરાવે છે. જેમ કે યુનિટ નંબર 6 એ તમારા પ્રજનનનો ટૉપિક છે, યુનિટ 7 છે એ તમારી જનીન વિદ્યા વિશેનો ટૉપિક છે, યુનિટ નંબર 8 એ તમારો માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન એના ટૉપિક છે, એના વિશેનો માહિતી છે. યુનિટ નંબર 9 એ તમારો બાયોટેકનોલોજી વિશે છે અને યુનિટ નંબર 10 એ પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી વિશે છે. દરેક યુનિટમાં અલગ અલગ ચેપ્ટર છે, એમ થઈ અને ટોટલ 16 ચેપ્ટરમાં તમારો સ્ટાન્ડર્ડ 12થનો સિલેબસ ડિવાઈડ થયેલો છે. બહુ ઇઝી અને બહુ સરસ સિલેબસ છે. પહેલેથી જ ભણવાની જો બહુ સારી રીતે તૈયારી કરશો તો સ્ટાન્ડર્ડ 12થમાં બાયોલોજી તમને એકદમ ઇઝી લાગશે અને નીટમાં પણ 50% સ્કોર તમારે બાયોલોજીમાંથી કરવાનો હોવાથી તમે બાયોલોજી જો સારી રીતે કરશો તો ઓલ ઓવર તમારો નીટનો સિલેબસ પણ સારો કવર થશે. બરાબર છે, બહુ ઇઝી છે. પહેલાં તો માઇન્ડમાં ગભરાઈ ના જશો અને શાંતિથી અહીંયા ઈચ એન્ડ એવરી જે પણ વિડીયો રેકોર્ડિંગ તમારા માટે કરવામાં આવે છે એ બહુ ધ્યાનથી ભણો. ટેક્સ્ટ બુકનું બધું જ કવર કરી દીધેલું છે, સાથે સાથે અમુક પોઈન્ટ વધારાના એક્સ્ટ્રા જે જરૂર પડે નીટ માટે એ રીતે પણ દર્શાવેલા છે, પણ ટેક્સ્ટ બુકમાં શું છે તો આપણે સાથે ધ્યાન લેતા રહીશું જ. બરાબર, તો સૌ પહેલાં આપણે ફર્સ્ટ અહીંયા યુનિટ છે, પણ અહીંયા આપણે યુનિટ નંબર 6 આપીશું કે જે પ્રજનન વિશેનો છે. એના વિશે પહેલાં તમને માહિતી આપી દઉં અને પછી ફટાફટ પહેલું ચેપ્ટર આજથી જ ભણવાની સ્ટાર્ટ કરી દેવાની છે. બરાબર, ચલો, તમારું યુનિટ 6 જેનું નામ છે પ્રજનન, ઇંગ્લિશમાં જેને કહેવાય છે રિપ્રોડક્શન. પ્રજનન આપણને થોડી ખબર જ છે, છતાં આપણા ટૉપિકમાં શરૂઆતથી જ પ્રજનનની વ્યાખ્યાથી બેઝિક જ શરૂઆત કરીશું. અને જુઓ કે આખો યુનિટ 4 ચેપ્ટરમાં ડિવાઈડ છે, એટલે કે તમારું ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 એ ચારેય પ્રજનનને લગતા છે. પહેલું ચેપ્ટર સજીવોમાં પ્રજનન છે, એટલે કોમન વસ્તુ બતાવે છે. વનસ્પતિ, પ્રાણીઓ, એકકોષી સજીવો, સૂક્ષ્મ કક્ષાના સજીવો, જટિલ કક્ષાના સજીવોમાં પ્રજનન વિશેનો બેઝિક ખ્યાલ આવી જાય છે. તેમજ પ્રજનનના જે મુખ્ય 2 પ્રકાર છે, અલિંગી અને લિંગી પ્રજનન, એમાં વનસ્પતિ પ્રાણીઓ બંનેમાં અલિંગી પ્રજનન વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં ભણી જઈશું અને લિંગી પ્રજનનની પેટર્ન સમજીશું. પછી આપણે ચેપ્ટર 2 એન્ડ 3 2 છે એ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે ભણીશું, કારણ કે વનસ્પતિઓનું લિંગી પ્રજનન તો આપણે ઓલરેડી ચેપ્ટર 1માં ભણીશું. અને ચેપ્ટર 3 છે માનવ પ્રજનન, એટલે ઇન શોર્ટ આપણે પ્રાણીઓમાં લિંગી પ્રજનન ભણીશું, કારણ કે પ્રાણીઓના લિંગી પ્રજનન વિશે તો આપણે ચેપ્ટર 1માં ભણી જ ગયા છીએ. અને પછી ચેપ્ટર 4 માનવીના પ્રજનનને અનુલક્ષીને જ પ્રાજનનિક સ્વાસ્થ્ય કઈ રીતે જળવાય એના વિશેની માહિતી છે. તો આ રીતે 4 ચેપ્ટર સરસ રીતે ડિવાઈડ કરી અને પ્રજનન વિશેની ખાસું એવી માહિતી તમને દર્શાવી દીધેલી છે. તો ચલો, લેટ ન કરતા આપણે ચેપ્ટર નંબર 1થી શરૂઆત કરીએ, સજીવોમાં પ્રજનન વિશેની માહિતી. બેસ્ટ ઓફ લક ફોર યોર સ્ટાન્ડર્ડ 12 સ્ટડી. સારી રીતે મારી સાથે આ બધા જ ટૉપિક ભણતા રહેશો, 1 બાય 1 વિડીયો જોતા રહેશો. બાયોલોજી મેક્સ ઇઝી, આઈ મેક્સ બાયોલોજી ઇઝી ફોર યુ. ઓકે, ચલો તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1, સજીવોમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સ, અને આજનો લેક્ચર નંબર 1. ચલો તો આપણે ટૉપિકની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 1, સજીવોમાં પ્રજનન. તમારી એનસીઈઆરટીની જે ટેક્સ્ટ બુક છે એમાં પેજ નંબર 3, બરાબર છે, એનાથી જ આ ટૉપિકની આપણે શરૂઆત કરીશું. જે તમને પ્રસ્તાવના આપી છે એમાંથી પણ આપણે કોઈ MCQ પૂછાય અથવા કોઈ ક્વેશ્ચન પૂછાય તો જવા દઈશું નહીં. પ્રસ્તાવનામાં તમને ઘણો બધો મોટો ટૉપિક આપેલો છે, પણ એમાંથી એક આપણે નાનો ટૉપિક એક ક્વેશ્ચન તરીકે શોધેલો છે કે સજીવોના જીવનકાળ અંગે માહિતી આપો, એવું તમને કહે છે. લાઈફ સ્પાન અથવા જીવનકાળ. ચલો,
જ્યારે પણ, પહેલાં તો અહીંયા ધ્યાન રાખજો, મેં જો કે 11થમાં તમને કહી જ દીધેલું છે, જ્યારે પણ સજીવ શબ્દ વપરાય છે એનો મતલબ કે આપણે સૂક્ષ્મ બેક્ટેરિયા, બધા જ પ્રકારની વનસ્પતિ અને બધા જ પ્રકારના પ્રાણીઓની વાત કરી રહ્યા છીએ, બરાબર છે. એટલે તમને ખાસ, કારણ કે આખો જે યુનિટ છે એમાં જો ચેપ્ટર નંબર 2માંથી ક્વેશ્ચન આવશે તો સજીવોમાં પ્રજનનના ટોપિક આવે, ચેપ્ટર નંબર 2માં સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન વિશે તમને માહિતી આપવામાં કે, તો જ્યારે વનસ્પતિને એક્સપેક્ટથી તમને પૂછે છે ત્યારે તમારે ચેપ્ટર નંબર 2 પર કોન્સન્ટ્રેટ કરવાનું રહેશે. પ્રાણીઓમાં અથવા માનવીનો શબ્દ એક્ઝેક્ટલી આપે છે તો ચેપ્ટર નંબર 3 છે જ, પરંતુ અહીંયા સ્પેશિયલી પાછું વનસ્પતિ અને પ્રાણીઓનું ડિવાઈડ કરેલું છે. એટલે જ્યારે પણ અહીંયા સજીવ શબ્દ વાપરે છે પહેલાં તો આપણે બધા જ જીવન સજીવો વિશેની માહિતી મેળવીશું. ચલો, પહેલું એના માટેની એક વ્યાખ્યા તમને જીવનકાળ વિશે માહિતી આપો. જીવનકાળ કે જેને ઇંગ્લિશમાં લાઈફ સ્પાન કહે છે. તો પહેલો તમને નાનો ક્વેશ્ચન એવો હોઈ શકે કે સજીવોનો જીવનકાળ એટલે શું, અથવા એમનો લાઈફ સ્પાન એટલે શું, બરાબર છે. સજીવના જન્મથી લઈ, આપણને ખબર છે સજીવોના જે ગુણધર્મો આગળ આપણે સ્ટાન્ડર્ડ 11થમાં ભણી જ ગયા છીએ કે કોઈ પણ સજીવ હોય તો એનો જન્મ થાય, બરાબર. કોઈ પણ સજીવ હોય તો એ મૃત્યુ પામી શકે. જન્મ થવો, મૃત્યુ પામવું, પ્રજનન કરવું, વૃદ્ધિ કરવી, અનુકૂલન કરવું, એ બધા જ આપણે સજીવોના ગુણધર્મો સમજી ગયા છીએ. એ કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને જ આગળ જાઓ કે જો સજીવ હોય તો એનો જન્મ થાય, બરાબર છે. ત્યાંથી એના કુદરતી મૃત્યુને આવડતો સમય, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એક્સિડેન્ટલ ડેથની વાત કરતા નથી, બરાબર. કુદરતી રીતે કેમ અહીંયા આપણે વાત નથી કરતા, કારણ કે જ્યારે પણ આપણે સજીવના શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ વિશે માહિતી મેળવી રહ્યા છીએ તો કોઈ પણ સજીવ જન્મે, બરાબર, પછી એ વૃદ્ધિ પામે, પછી એની પુખ્તાવસ્થાએ પહોંચે, ધીમે ધીમે એ સજીવનું કદ અને વૃદ્ધિ અને જીવન આગળ વધતું જાય, પછી જીર્ણતા આવતી જાય, પછી કુદરતી મૃત્યુ તરફ સજીવ ખસાતો જાય, બરાબર. તો એ વાત કરે છે, એટલે શબ્દ અહીંયા એક પણ જવા નહીં દઈએ કે સજીવોના જન્મથી લઈ અને તેના કુદરતી મૃત્યુને આવડતો આખો જે સમયગાળો છે એને તે સજીવનો જીવનકાળ અથવા લાઈફ સ્પાન કહે છે. દરેક સજીવોમાં જીવનકાળ એ એના જે સમય છે એમાં ઘણું બધું અંતર છે, જેમ કે થોડાક દિવસનો ટૂંકો પણ હોઈ શકે અને હજારો વર્ષોનો લાંબો પણ હોઈ શકે છે, બરાબર. તો આપણને એ ખબર પડી ગઈ કે સજીવો જીવનકાળમાં પણ ખૂબ જ વિવિધતા ધરાવે છે. અમુક એવા સજીવો છે કે જેનો જીવનકાળ અમુક દિવસોમાં જ છે, એનો મતલબ કે ટૂંકો કહી શકાય. અમુક સજીવો છે જે ખૂબ જ લાંબો જીવનકાળ ધરાવે છે, જેમ કે હજારો વર્ષોનો પણ જીવનકાળ હોઈ શકે છે. પરંતુ એ ધ્યાન રાખો કે જે મોટા ભાગના સજીવો છે એના જીવનકાળ આ બંને સીમાંતો વચ્ચે જોવા મળે. બે સીમાંતો એટલે કયા? જન્મથી મૃત્યુ, જન્મથી કુદરતી મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો એને એનો જીવનકાળ કહેવાય. તો બે સીમાંતો કયા? જન્મ થવું એ, એટલે એક સીમાંત જન્મ છે, ત્યાંથી બીજો સીમાંત કુદરતી મૃત્યુ, એ બે વચ્ચેનો સમય એને આપણે શું કહીશું? જીવનકાળ કહીશું. નેક્સ્ટ પોઈન્ટ તમને કહે છે કે સજીવનો જીવનકાળ તેમના કદ સાથે સંકળાયેલ હોય એ જરૂરી નથી. ખાસ ધ્યાન રાખજો. કેમ? એવું જરૂરી નથી કે સજીવો નાના હોય તો એનો જીવનકાળ ઓછો, અથવા સજીવો મોટા હોય એનો જ જીવનકાળ વધુ, અથવા એવું પણ હોઈ શકે કે કદમાં સરખા હોવા છતાં એ બે સજીવો અલગ અલગ પ્રકારના છે તો એનો જીવનકાળ અલગ અલગ હોઈ શકે. આપણને તમને ઉદાહરણ આપ્યું છે. એ તમને કાગડો અને પોપટ, સામાન્ય રીતે ખબર છે આપણને કે કદમાં કોઈ તફાવત નથી, કદમાં તમને આમ સરખા લાગે સાઇઝમાં, પરંતુ એમના જીવનકાળમાં બહુ જ બહોળો તફાવત જોઈ શકાય. કેટલો છે એ હમણાં આપણે ઉદાહરણ જોઈએ ત્યારે ખબર પડશે, બરાબર. એક તમને પ્રાણીઓનું ઉદાહરણ આપ્યું કે કદમાં સરખો છે પરંતુ એમના જીવનકાળમાં તફાવત છે. એ જ રીતે પીપળાનું વૃક્ષ અને એની સાથે છે આંબાના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે. પીપળાનું વૃક્ષ ખબર છે આપણને કે ઘણીવાર એવું છે કે પીપળાના વૃક્ષો ખૂબ જૂના હોય, વર્ષો પહેલાંનો પીપળો હોય, વર્ષો હજારો વર્ષો સુધી પીપળાનું વૃક્ષ જીવંત રહી શકે. જ્યારે આંબાનું વૃક્ષ છે એ સિઝનલ છે, અમુક આંબાઓ લાંબા સમય સુધી, પરંતુ હંમેશા પીપળાના વૃક્ષ કરતાં આંબાના વૃક્ષનો જીવનકાળ ઘણો કેવો હોય છે? ટૂંકો હોય છે. પણ એમાં પણ જાત ઉપર રહે છે. અમુક આંબા છે કે જેનો આપણે સામાન્ય રીતે ખેતી તરીકે ઉપયોગ કરતા હોય છે પાક લેવા માટે, બરાબર. તો એમાં થોડા વર્ષો સુધી હોય,
જ્યારે પીપળાના વૃક્ષો એ હજારો વર્ષો જૂના હોઈ શકે છે. ચલો, તો અહીંયા ઇન શોર્ટ તમને પ્રસ્તાવનામાંથી એક આપણે ટૉપિક લીધો છે કે સજીવોના જીવનકાળ અંગે તમને માહિતી આપો. એમાં હજુ 2-3 પોઈન્ટ છે, એ આપણે જોઈ લઈએ. એ જોતાં પહેલાં તમારા પેજ નંબર 4 પર એક તમને ફિગર આપેલી છે, ઘણા બધા અને ઘણા પ્રાણીઓ દોરેલા છે. અમુકના જીવનકાળ તમને આપેલા છે અને અમુકના જીવનકાળ તમારે લખવાના છે. તો તમને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 4 પર જે ફિગર આપેલી છે અને અમુક સજીવો એના જીવનકાળ તમને દર્શાવેલા છે એ આપણે જોઈ લઈએ. તમને હાથીનું જીવનકાળ એમ લખીને બ્લેન્ક્સ આપેલી છે. આ બધા જ જે ફિગર તમને લખાવી રહી છું એપ્રોક્સિમેટ આંકડા છે, થોડા વર્ષો આગળ પાછળ હોઈ શકે, બરાબર છે. જેમ કે હાથીનું જીવનકાળ 48 to 50 યર્સ છે, ઘણીવાર 40 થી 65 વર્ષ પણ કહેવામાં આવે છે. એટલે તમને કહું છું કે જે અહીંયા ફિગર દર્શાવી રહ્યા છીએ એ એપ્રોક્સિમેટ આંકડો છે, બરાબર, પણ છતાં બહુ જ વધઘટ એમાં ન થઈ શકે. એટલે 48 થી 50 વર્ષ, બરાબર. ગુલાબનો જીવન અવધિ છે, ગુલાબનો છોડ, એનો 35 વર્ષ ગણવામાં આવે છે. કૂતરાનો જીવન અવધિ 10 થી 13 વર્ષ ગણવામાં આવે છે. પતંગિયું, એનો જીવન અવધિ, એનો જીવન અવધિ કહું છું એટલે જ જીવનકાળ, બરાબર છે. એનો જીવનકાળ 1 થી 2 અઠવાડિયા, 1 to 2 વીક્સ. હવે જે મેં લાઈન કરેલી છે એ તમને ટેક્સ્ટબુકમાં ફિગર આપેલી છે. તો જે આંકડો ટેક્સ્ટબુકમાં આપેલો છે તે MCQ માટે પૂછાઈ શકે છે. ઓકે, આ બધા તમને બ્લેન્ક્સ કરી અને દર્શાવેલું છે કે તમારે લખવાના છે. એટલે એ આંકડામાં કદાચ ફેરફાર થઈ શકે, પણ જે ફિગર ટેક્સ્ટબુકમાં પરફેક્ટલી આપી જ દીધેલી છે તો એ આપણે તૈયાર કરીશું જ. જેમ કે પતંગિયું છે તો એમાં 1 થી 2 અઠવાડિયા એનો જીવનકાળ છે. કાગડો છે તો એ પણ ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે કે એનો જીવનકાળ કેટલા વર્ષ છે, 15 વર્ષ છે, બરાબર. કેળનું વૃક્ષ, કેળ, એનો જે જીવનકાળ છે 10 થી 15 મહિના છે. ગાય, એનો જીવનકાળ 18 થી 22 વર્ષ છે. પોપટનો જીવનકાળ 140 વર્ષ છે. જુઓ, અહીંયા જે આપણે હમણાં જ જોયું કે કાગડો અને પોપટ કદમાં સરખા હોવા છતાં એમના જીવનકાળમાં, એમના લાઈફ સ્પાનમાં ઘણો બધો તફાવત જોવા મળે. કે જેમ કે કાગડો 15 વર્ષનું જ જીવન આયુષ્ય ધરાવે છે, જ્યારે પોપટનું જીવન અવધિ 140 વર્ષનું હોઈ શકે, બરાબર છે. નેક્સ્ટ તમને મગરનો જીવનકાળ 60 વર્ષ જે ટેક્સ્ટબુકમાં આપેલો છે, બરાબર. હોર્સ, ઘોડો, એનો જીવનકાળ 25 થી 30 વર્ષની આજુબાજુ હોય છે. ફળમાખી, ફ્રૂટ ફ્લાય જે કહીએ છીએ, એનો જીવનકાળ 40 થી 50 દિવસ છે, બરાબર છે. ડાંગરનો છોડ કે જેનો જીવનકાળ 3 થી 7 મહિના છે. કાચબો, જેનો જીવનકાળ 100 થી 150 વર્ષ છે. અહીં લાઈન કરેલી છે, આ ટેક્સ્ટબુકમાં આપેલો આંકડો છે. વડનું વૃક્ષ, અહીંયા હું તમને 200 વર્ષ લખાવું છું અથવા અહીં દર્શાવેલું છે, પરંતુ વડનું વૃક્ષ હજારો વર્ષ સુધી પણ, બરાબર, 200 વર્ષથી લઈ 1000 વર્ષ, કારણ કે ઘણા વડના વૃક્ષો, ઘણા banyan tree એવા છે કે જે હજારો વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે, પણ 200 વર્ષથી ઉપર તો એનું આયુષ્ય છે જ, બરાબર. આ બધા જ આપણે અંદાજિત જીવનકાળ દર્શાવી રહ્યા છીએ, પરંતુ ટેક્સ્ટબુકમાં જેના આપણને નામ આપેલા છે, જેમ કે પતંગિયાનું, કાગડાનું, મગરનું, પોપટનું અને કાચબાનું, એમાં એક્ઝેક્ટલી જે જીવનકાળ દર્શાવેલા છે એ આપણે સાથે સાથે યાદ રાખીશું જ. બીજું અહીંયા એ પણ તમને ખબર પડી શકે કે જુઓ, અમુક સજીવોના જીવનકાળ દિવસમાં છે, અમુકના અઠવાડિયામાં છે, અમુકના મહિનામાં છે, અમુકના વર્ષમાં છે અને અમુકના ખૂબ જ વધારે વર્ષોમાં પણ હોઈ શકે. એટલે આગળ જ આપણે દર્શાવ્યું કે સજીવોનો જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકોથી લઈ અને હજારો વર્ષ સુધીનો લાંબો હોઈ શકે, બરાબર. અને એનો આધાર કદ પર રહેતો નથી, એ પણ અહીંયા તમે ધ્યાનમાં લીધેલું છે. ચલો, પ્રસ્તાવનાનો ટોપિક હજુ આગળ જઈ રહ્યો છે, એમાં 1-2 શબ્દો જે દર્શાવેલા છે એના વિશે આપણે માહિતી મેળવીએ. નેક્સ્ટ પોઈન્ટ એમ કહે છે કે સજીવનો જીવનકાળ ભલે ગમે તે હોય, દિવસોથી લઈને અઠવાડિયા, મહિનાઓ કે વર્ષોનો હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવ એનું મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, આપણને ખબર છે. એટલે કે અહીં તમને એક શબ્દ કહે છે
કે એક કોષી સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. આવું કેમ કીધું? ઇન શોર્ટ અહીં કહેવા એવું માગે છે કે એક કોષી સજીવો એ અમર છે. અહીંયા અમર છે એનો મતલબ કહેવા એવું માગે છે કે એમનું નૈસર્ગિક એટલે કે કુદરતી મૃત્યુ થતું નથી. હવે આવું કેમ કીધેલું છે? જુઓ, અહીંયા કહે છે કે આપણે શા માટે કહી શકીએ કે એક કોષી સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ થતું નથી? બરોબર છે. એનું રીઝન શું? પહેલાં તો એ સમજાવું છું કે ધારો કે આ કોઈ એક કોષ છે અને એક કોષ પોતે સજીવ તરીકે વર્તે છે. બરોબર છે. આપણે આગળ સ્ટાન્ડર્ડ 11થમાં જોઈ ગયા છીએ કે દરેક કોષ હોય તો એ કોષ ચક્રમાંથી પસાર થાય. કોષચક્ર એક પ્રકારનું કોષ વિભાજનની પ્રક્રિયા છે. એ પ્રક્રિયા કે જેના દ્વારા એક કોષમાંથી એવા જ અને એટલા જ કદ ધરાવતા બે કોષનું શું થાય? નિર્માણ થાય. હવે પાછું આ દરેક કોષ અહીંયા કીધું કે કોઈ એક સજીવ તરીકે વર્તે છે. જેમ કે આપણને ખબર છે એક કોષી સજીવના ઉદાહરણમાં અમીબા છે, પેરામિશિયમ છે, અમુક ફૂગ અને લીલના નામ પણ ખબર છે કે જે એક કોષી છે. તો આ ધારો કે અમીબાનું એક સજીવ છે કે પેરામિશિયમ છે, આકાર જુદો જ ખબર છે, પણ એક કોષ પોતે જ સજીવ તરીકે વર્તે છે. બરોબર છે. હવે જુઓ કે એમાં કોષચક્ર અથવા જે પ્રક્રિયા થાય એને આપણે શું કહીએ? કોષ વિભાજન, કે જેના દ્વારા બે કોષ બન્યા. એ કોના જેવા છે? મૂળ કોષ જેવા, જેટલું જ કદ ધરાવે એટલું જ જનીન્દ્રવ્ય પણ ધરાવે. તો આ બે કોષ પાછા સજીવ તરીકે વર્તી શકે? એનો મતલબ શું થયો? કે ધારો કે એક અમીબા હતું તો એમાંથી બે અમીબા બન્યા. બરોબર. પણ આ જે પિતૃ અમીબા છે અસ્તિત્વ ધરાવતું નથી, પરંતુ એનું કુદરતી મૃત્યુ ન કહેવાય. કુદરતી મૃત્યુ તો શું કે સજીવ જન્મે, વૃદ્ધિ પામે, કદમાં મોટું થાય અને અમુક વર્ષો પછી એનામાં જીર્ણતા આવે અને જીર્ણતા પછી એના કોષો કાર્ય કરતા બંધ થઈ જાય અને એના કારણે સજીવ મૃત્યુ પામે. બરોબર. અહીંયા આ સજીવ રહેતું નથી, પરંતુ એ સજીવમાંથી આવા બે સજીવ બને છે. બરોબર. આ સજીવ ભલે અસ્તિત્વ નથી ધરાવતું પણ એનું કુદરતી મૃત્યુ પણ થતું નથી. એટલે કહ્યું છે તમને કે એક કોષી સજીવો સિવાય બધા સજીવો અમર છે, અથવા એક કોષી સજીવોમાં કુદરતી અથવા નૈસર્ગિક મૃત્યુ થતું નથી. સમજાય છે આ ટોપિક? તો આ શબ્દ અહીંયા આટલો ધ્યાનમાં લઈશું. ચલો નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે? કે પૃથ્વી પર ઘણા હજારો વર્ષો સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓ કોઈક એવી પ્રક્રિયા દ્વારા ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. એ કંઈક એવી પ્રક્રિયા કરે છે કે જેના દ્વારા વનસ્પતિ પ્રાણીઓનું અસ્તિત્વ જળવાઈ રહે છે. જુઓ, આપણે એમ કીધું કે કોઈ પણ સજીવ એ મૃત્યુ પામે, છતાં પણ આપણે એમ કહીએ કે એ સજીવની વસ્તી અથવા એ સજીવનું પૃથ્વી પર અસ્તિત્વ તો છે જ. તો કોઈ પણ વ્યક્તિગત સજીવ એ જન્મે અને મૃત્યુ પામે ત્યારે વચ્ચે કોઈક એવી પ્રક્રિયા કરતું હોવું જોઈએ કે જેના દ્વારા એ પોતાના વ્યક્તિગત મૃત્યુ પહેલાં કોઈ સજીવને અથવા કોઈ પોતાના જાતિના ધરાવતા ઘટકને એ પૃથ્વી પર મૂકતું જાય છે. અને એ પ્રક્રિયા એટલે જ પ્રજનન. ઇન શોર્ટ, પ્રજનન દ્વારા જીવ સાતત્ય જળવાઈ રહે. શબ્દ શું કીધું છે? જીવ સાતત્ય જળવાઈ રહે. તો આ પ્રજનનનું મહત્ત્વ થયું. એક પ્રજનન શું, વ્યાખ્યા, એ બધું જોઈશું. પણ પ્રજનનનું મહત્ત્વ શું? તો પ્રજનન દ્વારા જીવ સાતત્ય જળવાઈ રહે છે. પૃથ્વી પર જીવ જેવું અસ્તિત્વ જળવાઈ રહેવું એના માટે પ્રજનનની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની છે. જુઓ, એવું વિચારો કે અત્યારે જેટલા સજીવો છે પૃથ્વી પર, બધા જ સજીવો લઈ લો તમે, કોઈ પણ એરિયામાં, આખા વર્લ્ડમાં, જમીન પર કે પાણીની અંદર, હવામાં જેટલા પણ સજીવો, બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ એ વિચારી લો. હવે એ બધા જન્મ્યા છે, એનો મતલબ કે દિવસો હોય, મહિના હોય કે વર્ષો, એ મૃત્યુ તો થશે જ. તો એ બધા જ સજીવો મૃત્યુ પામી જાય તો શું થાય? પૃથ્વી પર જીવ જેવું કોઈ તત્વ જ ન રહે. પરંતુ એ મૃત્યુ પામે એ પહેલાં કોઈક એવી પ્રક્રિયા કરે કે જેના દ્વારા જીવ એ સજીવ પર પૃથ્વી પર જળવાઈ રહે. અને એ પ્રક્રિયા એને શું કહેવાય? પ્રજનન. ઇન શોર્ટ, જન્મથી મૃત્યુની વચ્ચે દરેક સજીવ એક એવી પ્રક્રિયા કરે છે કે જેના દ્વારા એ પોતાના જેવા સજીવનું નિર્માણ કરે. એ પ્રક્રિયાને જ આપણે પ્રજનન કહીએ. એટલે એ પોતે સજીવ મૃત્યુ પામી જશે, પણ એ પહેલાં એણે જન્મ આપેલો સજીવ એ પૃથ્વી પર મૂકતો જાય છે. એટલે જીવ સાતત્ય જળવાઈ રહે છે. સાથે સાથે બીજો એક શબ્દ જાતિ સાતત્ય પણ પ્રજનન દ્વારા જ જળવાય.
જાતિ, કોઈ પણ એક જાતિ એનું પૃથ્વી પર અસ્તિત્વ જળવાઈ રહેવું એ પ્રજનન દ્વારા જ શક્ય છે. ધારો કે માનવ જાતિ છે તો એનું અસ્તિત્વ પૃથ્વી પર છે. રીઝન કે માનવ મૃત્યુ પામતા પહેલાં પોતાની જ જાતિનો સજીવ એ પૃથ્વી પર મૂકે છે પ્રજનનની પ્રક્રિયા દ્વારા, એટલે જ એની સંતતિનું નિર્માણ થવું. સમજાય છે? તો આ બેઝિક સજીવોમાં પ્રજનન વિશે, એના જીવનકાળ વિશે એની માહિતી છે. એમાંથી આવા બધા ક્વેશ્ચન આવી શકે, જેમ કે જીવનકાળ એટલે શું એ સમજાવો. જીવનકાળ છે એ કોની સાથે સંકળાયેલો નથી? તો કદ સાથે સંકળાયેલો નથી. સાથે સાથે એક કોષી સજીવ સિવાય બાકીના બધા સજીવોમાં કુદરતી મૃત્યુ થાય છે. કેમ એક કોષી સજીવમાં કુદરતી મૃત્યુ નથી થતું એ પણ સમજાવ્યું. તમને એમ કહે છે કે જીવનકાળ એ બે કયા સીમાંતો વચ્ચે આવેલો હોય? તો એ પણ આપણને ખબર પડી ગઈ. જન્મ અને મૃત્યુ બે સીમાંતોની વચ્ચેનો જે સમયગાળો એને આપણે જીવનકાળ કહીશું. ઘણા બધા સજીવોને આપણે ઉદાહરણ લીધા કે જેના જીવનકાળ પણ તમારે MCQ માટે યાદ રાખી શકો. આપણે ઈચ એન્ડ એવરી લાઈન એવી રીતે તૈયાર કરીએ, ટેક્સ્ટબુકમાં કોઈ લાઈન ન જવા દઈએ કે જે MCQ માટે પૂછાઈ શકે ને આપણને ન ખબર હોય. બહુ જ સારી રીતે જો તૈયારી કરશો, બહુ જ ઇઝી છે 12થનું બાયોલોજી, બરાબર? સારી રીતે તમે ભણી શકશો. પણ દરેક ટૉપિક પર ધ્યાન રાખો. દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ ટેક્સ્ટબુકની એકો એક લાઈન આપણે સમજાવી રહ્યા છીએ. હવે તમારે નેક્સ્ટ જે તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 5 પર પ્રજનન શું એની શરૂઆત થાય છે. એટલે જ્યારે પણ આ વિડીયો જોઈ રહ્યા છો તમારે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 5 પર જવાનું છે. હું ટેક્સ્ટબુકમાં દર્શાવી દઉં છું, પછી ટોપિક કઈ રીતે પાડવા એ અહીંયા તમને દર્શાવતી જઉં છું. ચલો, ટેક્સ્ટબુકમાંથી જ પેજ નંબર 5 પર જે તમને આ પેરેગ્રાફ આપેલો છે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. લખવાનું કઈ રીતે, ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, આ ટોપિક આખો તમને કઈ રીતે પૂછાઈ શકે. તો અહીંયા હેડિંગ લખવું હોય તો લખી શકો, પ્રજનન એટલે શું અને તેના પ્રકારો દર્શાવો. બરાબર? તમને એમ પૂછે કે પ્રજનન એટલે શું અને પ્રજનનના પ્રકારો વિશે સામાન્ય માહિતી આપો, તો તમારે આટલા પેરેગ્રાફમાંથી લખવાનું છે. સૌથી પહેલાં તમને પ્રજનનની વ્યાખ્યા જ આપેલી છે, તો આ પોઈન્ટ તમારો પ્રજનનનો વ્યાખ્યાનો છે. જુઓ કે પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે. પહેલાં તો સજીવોમાં થાય છે, સજીવોમાં થતી બધી જ દેહધાર્મિક ક્રિયાઓ જૈવિક પ્રક્રિયાઓ કહેવાય છે. તો પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે કે જેમાં સજીવ પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે પોતાને મળતી આવતી સંતતિ, પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા એને શું કહેવાય? પ્રજનન કહેવાય છે. આ સંતતિ પાછી વૃદ્ધિ પામે, એ પુખ્ત બને અને બદલામાં પાછી શું કરે? નવી સંતતિ ઉત્પન્ન કરે. આમ કોઈ પણ સજીવનો જન્મ, પછી એની વૃદ્ધિ થવું અને મૃત્યુ, એનું ચક્ર ચાલ્યા જ કરે છે. આ વસ્તુ હું તમને પહેલાં સમજાવું છું. જુઓ, કોઈ સજીવ એનો જન્મ થાય છે, પછી એ સજીવ વૃદ્ધિ પામે છે. આ વૃદ્ધિ પામેલો સજીવ આગળ જતાં મૃત્યુ પામે છે. બરાબર? પરંતુ એ દરમિયાન જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ દરમિયાન સજીવ પોતાની પુખ્તાવસ્થાએ, એટલે એનું આજે પણ ચક્ર ચાલતું હોય કે સજીવ જન્મ્યો, વૃદ્ધિ પામ્યો, એટલે વૃદ્ધિ પામી અને સજીવના વિવિધ તબક્કાએ પહોંચ્યો. એમાં ધારો કે પુખ્તતાએ પહોંચ્યો. પુખ્તતાએ આ સજીવ પાછો પ્રજનન કરે અને પ્રજનન દ્વારા નવી સંતતિનું શું કરે? નિર્માણ કરે, જે પોતાના જેવી જ હોય. તો ઇન શોર્ટ, સજીવે પોતાના જેવી સંતતિનું નિર્માણ કર્યું એ પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રજનન કહીશું. પાછી આ સંતતિ એનો પણ શું થયો કહેવાય? જન્મ થયો કહેવાય. તો આ સંતતિ પાછી જન્મી, મતલબ એ પણ આગળ જતાં વૃદ્ધિ પામશે, એનું પણ શું થશે? આગળ જતાં મૃત્યુ થશે. બરાબર? પણ આ સંતતિ પણ મૃત્યુ પામતા પહેલાં એવી પ્રક્રિયા કરશે કે જેના દ્વારા એ પોતાના જેવી સંતતિનું નિર્માણ કરશે. આમ તમે જુઓ, કયું ચક્ર સતત ચાલ્યા રાખે? જન્મ, વૃદ્ધિ, મૃત્યુ. પાછો અહીંયા જન્મ થયો તો જન્મ, વૃદ્ધિ, મૃત્યુ. પાછી જન્મની પ્રક્રિયા થાય તો જન્મ, વૃદ્ધિ, મૃત્યુ. ઇન શોર્ટ, અહીંયા આ શબ્દ ધ્યાન રાખો કે આમ સતત જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ એનું ચક્ર ચાલ્યા જ રાખે છે. બરોબર છે? આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ એનું ચક્ર ચાલ્યા જ કરે છે. હવે જુઓ, નેક્સ્ટ શબ્દ તમને શું કહે છે?
કે પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને. એનો મતલબ કે જાતિ સાતત્ય જળવાઈ રહે. મેં તમને હમણાં સમજાવ્યું કે પ્રજનનનું મહત્ત્વ શું. એક તો પૃથ્વી પર જીવ સાતત્ય જળવાઈ રહે, એટલે જીવ જેવું તત્વ જળવાઈ રહે. નેક્સ્ટ, જાતિ સાતત્ય. કારણ કે આગળ જ આપણે જોયું કે પ્રજનન એટલે શું, કે એ જાતિનો સજીવ પોતાના જેવો જ જાતિના સજીવનું નિર્માણ કરે. ઇન શોર્ટ, માનવી છે તો એની સંતતિ માનવીનું નિર્માણ થાય. કૂતરા દ્વારા નાના કૂતરાનું નિર્માણ થાય. કોઈ પણ વનસ્પતિ, ગુલાબનો છોડ, તો એના દ્વારા બીજા ગુલાબના છોડનું નિર્માણ થાય. સમજાય છે? તો એનો મતલબ કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા પૃથ્વી પર પેઢી દર પેઢી, આગળની પેઢી એને પિતૃપેઢી કહો, એમની સંતતિ, અને બીજી પેઢી કહો, પાછી એમની સંતતિ, બીજી સંતતિનું નિર્માણ કરે અને ત્રીજી પેઢી કહો. તો પ્રજનનની પ્રક્રિયા દ્વારા પેઢી દર પેઢી જે તે જાતિ છે એનું સાતત્ય જાળવવા માટે સમર્થ બને. નહીંતર આપણે બધા સજીવોની વાત કરી એમ તમે એમ કહો કે ચલો કોઈ એક બધા સજીવો, આગળ મેં કીધું કે એ પ્રજનન ન કરે તો એક સમય એવો આવે કે એમનો સમયગાળો થઈ જાય અને અમુક વર્ષો નીકળે પછી મૃત્યુ થઈ જાય તો પૃથ્વી પર સજીવ જેવું ન રહે. તો એનો મતલબ કે જીવ સાતત્ય ન જળવાય. જાતિ સાતત્ય એટલે શું? ચલો બધા સજીવોને વાત કરો કે બધા સજીવો કદાચ પ્રજનન કરે છે, કોઈ એક સજીવમાં ધારો કે પ્રજનનની પ્રક્રિયા ન થાય તો શું થાય કે એ જાતિના જે સજીવો છે એક સમયે મૃત્યુ પામી જાય અને પૃથ્વી પર એ જાતિના સજીવોનું અસ્તિત્વ જળવાય નહીં. તો શું ન જળવાય? જાતિ સાતત્ય જળવાતું નથી. બરોબર છે? અને દરેક જાતિમાં ભિન્નતા કઈ રીતે સર્જાય અને પ્રજનન દરમિયાન એ વારસામાં કઈ રીતે ઉતરે, આ બધું જ આપણે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતામાં જોવાનું છે. એટલે આ ટોપિક તમારે અહીંયા લખવાનો રહેતો નથી. તમારે ખાલી પ્રજનન એટલે શું, જન્મ વૃદ્ધિ મૃત્યુનું ચક્ર ચાલ્યા રાખે એ, પ્રજનનના મહત્ત્વમાં જીવ સાતત્ય તો જળવાઈ જ રહે જ છે, પણ પેઢી દર પેઢી શું જળવાઈ રહે છે? જાતિનું સાતત્ય જળવાઈ રહે છે. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ કહે છે કે સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે. આપણને સજીવમાં જૈવ વિવિધતા એક આખું ચેપ્ટર જ છે આપણા આ સ્ટાન્ડર્ડ 12માં. જૈવ વિવિધતા. બરાબર. જૈવ વિવિધતા એટલે વિશ્વમાં જોવા મળતી સજીવોમાં વિવિધતા. અને દરેક પ્રકારનો સજીવ એ બહુગુણિત થવા એટલે પોતાની સંખ્યા વધારવામાં અને સંતતિ ઉત્પન્ન કરવાની પોતાની ક્રિયાવિધિ દરેકની અલગ હોય. એનો મતલબ કે પ્રજનનની ક્રિયાવિધિ દરેક આટલી બધી વૈવિધ્યતા ધરાવતા સજીવો છે તો એમાં પ્રજનનની પદ્ધતિ કોઈ ચોક્કસ જ હોય એવું જરૂરી નથી. ઘણી બધી અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે, પણ દરેક સજીવ પ્રજનન કરે. પ્રજનન દ્વારા પોતે બહુગુણિત થાય. એનો મતલબ કે પોતાની જાતિની સંખ્યા વધારે. ઇનશોર્ટ, એના દ્વારા પોતે સંતતિનું શું કરે? નિર્માણ કરે. પણ આ ક્રિયાવિધિ એ દરેક સજીવે અલગ અલગ વિકસિત કરેલી હોય. હવે કઈ ક્રિયાવિધિથી પ્રજનન કરે, આપણે એનો આધાર શેના પર રહેતો હશે? તો અહીંયા તરત જ કહે છે આપણે એક MCQ માટે કે સજીવ કઈ રીતે પ્રજનન કરશે. બરાબર છે? એનું માટે એટલે કે એનો પ્રજનનનો પ્રકાર કયો છે, એના માટે કયા પરિબળો ભાગ ભજવે છે, તો અહીંયા આપણે આ પણ ધ્યાનમાં રાખશું. તેનું નિવાસસ્થાન. અહીં નિવાસસ્થાન એટલે કે જે રહે છે એનું પર્યાવરણ, એનું વાતાવરણ. બરાબર. એટલે એનો બાહ્ય પરિબળ થયું આ એક રીતે. તેની આંતરિક દેહધાર્મિક ક્રિયાવિધિ એટલે એના શરીરની અંદર થતી બધી દેહધાર્મિક ક્રિયાઓ. દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે પાચન કઈ રીતે કરે છે, ઉત્સર્જન કઈ રીતે કરે છે, એનામાં શ્વસનની પ્રક્રિયા કઈ છે, રુધિરાભિસરણની પ્રક્રિયા, ઇન શોર્ટ એનામાં થતી બધી જ ચયાપચયની ક્રિયાઓ કયા લેવલની છે એ ઇન શોર્ટ આ બાહ્ય પરિબળ, આ બધા આંતરિક પરિબળ અને સાથે સાથે અન્ય બીજા પણ પરિબળો સામૂહિક રીતે, શબ્દ ધ્યાન રાખજો, એવું નથી કે એનું નિવાસસ્થાન જ ભાગ ભજવે કે એની દેહધાર્મિક ક્રિયા જ ભાગ ભજવે. એનું નિવાસસ્થાન, એની આંતરિક દેહધાર્મિક ક્રિયાવિધિ અને અન્ય બીજા પરિબળો, બધા જ પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે કે સજીવો કયા પ્રકારે પ્રજનન કરશે. પરંતુ દરેક સજીવની બહુગુણિત થવા માટેની સંતતિ નિર્માણની એટલે કે પ્રજનનની ક્રિયાવિધિ અલગ અલગ હોય. બરાબર. અહીંયા આપણે પ્રજનનની ક્રિયામાં એક સજીવ ભાગ લે છે કે બે સજીવ, તેના આધારે સજીવોના બે પ્રકાર પાડેલા છે. એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. બરાબર છે? આ અલિંગી પ્રજનનની વ્યાખ્યા છે કે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. તો અલિંગી પ્રજનનની વ્યાખ્યા તો અહીંયા આપણે
ખાસ ધ્યાન રાખીશું કે આ ચેપ્ટરના અંતે આપણે ઘણા બધા તફાવત તૈયાર કરી શકીએ. એમાંનો બહુ જ આઈએમપી એક તફાવત રહેશે અહીંયા સામે સજીવમાં જોવા મળતું અલિંગી પ્રજનન, સજીવમાં જોવા મળતું લિંગી પ્રજનન. તો અહીંયા એક વસ્તુ કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે અને જન્યુઓનું નિર્માણ થાય નહીં. બરાબર? એના જન્યુઓના નિર્માણ વગર સંતતિનું નિર્માણ થાય તો એને આપણે શું કહીએ? અલિંગી પ્રજનન, અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય. અહીંયા તમને બીજી વ્યાખ્યા આપી છે કે જ્યારે બે પિતૃ એ પણ વિરુદ્ધ જાતિના, અહીંયા વિરુદ્ધ જાતિ કહે છે એટલે નર અને માદાની વાત કરે છે, એ ધ્યાન રાખશું. બરાબર? અહીંયા જાતિ એટલે વનસ્પતિ, પ્રાણી, બેક્ટેરિયા એવું અલગ અલગ જાતિની વાત નથી કરતા, પણ અહીં બે પિતૃ વિરુદ્ધ જાતિનાનો મતલબ કે એ જ જાતિનો નર અને માદા એ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય, એનો મતલબ કે અહીંયા એક જ પિતૃ હતા, અહીંયા બે પિતૃ પણ વિરુદ્ધ પિતૃ. બરાબર? અને એ નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય. અહીંયા જો જન્યુનું નિર્માણ પણ ન થાય ને જોડાણ પણ ન થાય, નિર્માણ ન થાય એટલે જોડાણ ન જ થાય. અહીં તમને એમ કહે છે કે નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય તો જોડાણ થવા માટે નર અને માદા જન્યુનું નિર્માણ થવું પણ જરૂરી જ છે. તો નર અને માદા જન્યુના જોડાણ થઈ અને જે પ્રજનન થાય એને આપણે લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહીશું. અહીં તમને બહુ જ બેઝિક અલિંગી અને લિંગી પ્રજનનની વ્યાખ્યા આપી છે. હું ડિટેલમાં એટલે નથી સમજાવતી કે આપણે સમજવા જઈ જ રહ્યા છીએ કે અલિંગી પ્રજનન એટલે શું, એના પ્રકારો, વનસ્પતિઓમાં કયા અલગ પ્રકારે અલિંગી પ્રજનન થાય, પ્રાણીઓમાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય, લિંગી પ્રજનનની પણ પેટર્ન આપણે જોઈશું. બરાબર? પણ આટલો ટોપિક એને ક્વેશ્ચન તરીકે પૂછાય તો કઈ રીતે લખવો એ પહેલાં એકવાર જોઈ લઈએ. ચલો, તો ટોપિક તમારી સામે છે કે પ્રજનન એટલે શું, તેના પ્રકાર અને મહત્ત્વ સમજાવો. પહેલાં વ્યાખ્યા કે જે પ્રક્રિયા દ્વારા રિપીટ જ છે, થોડું ઝડપી લઈ લઈશું. સજીવ પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે તેને શું કહેવાય છે? પ્રજનન કહે છે. આ જન્મેલી સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ, અહીંયા ધ્યાન રાખજો ચક્ર કોનું ચાલે છે અને ક્રમ પણ આડોવડો નથી કરવાનો. પહેલાં જન્મ થાય એ સજીવ વૃદ્ધિ પામે અને પછી એ મૃત્યુ પામે છે. આમ પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા સમર્થ બને છે. આ પ્રજનનનું મહત્ત્વ થયું. વિશ્વમાં દરેક સજીવ બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા માટે પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરેલી હોય, પણ સજીવ કઈ રીતે પ્રજનન કરશે એના માટે શું જવાબદાર રહેશે? તો અહીંયા પણ એમસીક્યુ માટે તેનું નિવાસસ્થાન, તેની આંતરિક દેહધાર્મિક ક્રિયા અને બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર રહેશે કે સજીવ કઈ રીતે પ્રજનન કરે છે. પરંતુ પ્રજનનના મુખ્ય બે પ્રકાર રહેશે. બરાબર? પણ પ્રજનનની ક્રિયામાં એક સજીવ ભાગ લે છે કે બે સજીવ, એના આધારે આપણે આ પ્રજનનના પ્રકાર પાડ્યા છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે એના નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે લિંગી પ્રજનનનો મતલબ કે જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય, બે તો લેતા જ હોય પરંતુ વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય, ઇનશોર્ટ નિર્માણ તો થતું જ હોય, પછી એનું જોડાણ થઈ અને જે પ્રજનન થાય એને લિંગી પ્રજનન કહે છે. બરાબર? તો આજના ટોપિકમાં આપણે બેઝિક જીવનકાળ વિશે માહિતી આપો એક ક્વેશ્ચન, પ્રજનન એટલે શું તેના બે પ્રકારો સમજાવો એક ક્વેશ્ચન, એ અહીંયા પૂરો કર્યો છે. થોડો ટોપિક સમજીશું પણ બહુ સારી રીતે આપણું 12થની શરૂઆત કરીશું. બરાબર છે? રોજ જે પણ વિડીયો જોવો છો એ કમ્પ્લીટલી પહેલાં તૈયાર કરી નાખો. આજે જોઈશ, કાલે બીજો વિડીયો જોઈ લો, પછી બંને સાથે કરીશ, એવું કરવાનું નથી. રેગ્યુલરલી ઇચ એન્ડ એવરી વિડીયો જોઈ કમ્પ્લીટલી તૈયાર કરી તો જ તમને બધા જ એમસીક્યુ આવડશે. કોઈ આઈએમપી એમસીક્યુ હોતા નથી. બરાબર છે? અને કોઈ એમસીક્યુ એવો ન હોય કે તમે ટેક્સ્ચ્યુઅલ હોય અને તમે સોલ્વ ન કરી શકો. તમને 1 to 1 લાઇન તમારે બહુ જ ધ્યાનથી એક જ બેઠકે સમજવાની રહેશે. એટલે આ વિડીયો પણ જોવાનો છે, ક્વેશ્ચન કઈ રીતે લખવાનો છે એ પણ મેં દર્શાવેલું છે, સાથે ટેક્સ્ટબુકમાં આપણે કેટલું જઈ રહ્યા છીએ એ પણ દર્શાવ્યું છે. ટેક્સ્ટબુકમાં કંઈ વધારે હશે, પોઈન્ટ પાડવાના હશે તો એ પણ હું તમને દર્શાવતી રહીશ. બરાબર? તો આજની સાથે આપણો સ્ટાન્ડર્ડ 12થનો ફર્સ્ટ ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.